ટ્રેક્ટર સાથે ઉજ્જડ જે જગ્યા છે તેને સમતલ કરવા માટે મથામણ કરતા શ્રમ યજ્ઞતા આ સંતનું નામ છે રામ રતનજી. જી હા, રાજારામ ગૌશાળા બનાસકાંઠા ટેટોડાના આ સંત અહીંયા કથા થઈ રહી છે. ખાસ કરીને કીર્તિદાન ગઢવી આવી રહ્યા છે, ડાયરો થઈ રહ્યો છે. ત્યારે ડાયરા માટેની જગ્યાને મથામણ કરી યોગ્ય બનાવવા માટેનું આશ્રમ યજ્ઞ રામ રતનજી મહારાજ સંત શ્રી કહી રહ્યા છે, જેઓ ટેટોડાના સંચાલક છે, સંત છે. 8,000થી વધુ અહીંયા અસત બીમાર અને ગાયો જે છે તે રાખવામાં આવે છે. મોટી સંસ્થા છે અને એના માટે વારંવાર ધનની જરૂરિયાત હોય છે. ત્યારે નાના મોટા ડાયરા અને કાર્યક્રમ રાખી બાપજી આ ગૌશાળાને આ ગાયોની જીવતી રાખી રહ્યા છે, તંદુરસ્ત રાખી રહ્યા છે, સેવા ચાકરી કરી રહ્યા છે. જોકે અનેક ગૌશાળામાં આપણે જોયું છે તે રીતે ગાયોની સેવા માટે દાનવીરો સંતોનો મહિમા મોટો છે. જોકે ટેટોડામાં આ દ્રશ્ય તમને ચોક્કસથી દાન કરવા માટે પ્રેરિત કરશે. આ દ્રશ્યમાં ટેટોડાના જે સંતશ્રી જાતે યજ્ઞ કરી રહ્યા છે ગૌ માતાના સેવા માટે. અહીંયા જ્યારે ડાયરો 31મી માર્ચે યોજાનારો છે, કીર્તિદાન ગઢવી જેવા કલાકારો છે અહીંયા પધારી રહ્યા છે ડાયરા માટે. ત્યારે બાપજી કરી રહ્યા છે જાતે શ્રમયજ્ઞ. અને આ શ્રમયજ્ઞ ટુડે ગુજરાતી ન્યૂઝના કેમેરામાં કેપ્ચર થયો હતો. અનાયાસે ટીમ ત્યાંથી પહોંચતી હતી. ધૂમ ધકતા તાપમાં બાપજીને શ્રમયજ્ઞ કરતા જોયા હતા અને તે બાદ આ દ્રશ્ય કેપ્ચર થયું હતું. ટુડે ગુજરાતી ન્યૂઝ રીના પરમારે બાપજી સાથેનો સંવાદ કર્યો હતો. શું કહી રહ્યા છે સંત શ્રી રામ રતનજી? આવું જોઈએ. આને કહેવાય શ્રમયજ્ઞ. ગૌશાળાના લાભાર્થે અહીંયા લોક ડાયરો થઈ રહ્યો છે 31 માર્ચના રોજ. અને આ ધોમ ધપતા તાપમાં આવી ગરમીમાં શ્રમયજ્ઞ કરી રહ્યા છે ગૌશાળા ટેટોડાના બાપજી જાતે જ અહીંયા ટ્રેક્ટર ચલાવી અને આયોજન કરી રહ્યા છે. આયોજનના ભાગરૂપે તેઓ અહીંયા પધાર્યા છે. બાપજી શું કહેશો? ડાયરાનું આયોજન ચાલે છે, એના માટે અહીંયા પાર્કિંગની બધી વ્યવસ્થા કરાવો છો. મોટી સંખ્યામાં પબ્લિક આવવાની છે, તો એમને મારે પાર્કિંગની બધી વ્યવસ્થા કરાવો છો. બધા લોકો બધા કામ કરે છે. જી જી. ડાયરામાં કોણ કોણ પધારી રહ્યું છે? डायरा में अपेक्षा पंड्या और कीर्तिदान भाई हैं. कीर्तिदान गढ़वी. जी जी. તો આ ગ્રાઉન્ડ જે છે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા કરવાની છે અને બાપજી જાતે જ અહીંયા પધારી અને હાલ આ વ્યવસ્થાના ભાગરૂપે આયોજનનો એક ભાગ બન્યા છે. આવી ગરમી છે, ધોમ ધકતી ગરમી પડી રહી છે અને આ નાનકડું ટ્રેક્ટર લઈને બાપજી જાતે આ કામમાં અહીંયા શ્રમયજ્ઞનું દાન આપી રહ્યા છે. કીર્તિદાન ગઢવી અને અપેક્ષા પંડ્યા જ્યારે ડાયરામાં પધારી રહ્યા છે ત્યારે આ સતયુગની યાદ અપાવતું આ દ્રશ્ય છે. જાતે જ શ્રમયજ્ઞ કરે છે. પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ જાતે જ શ્રમયજ્ઞ કરતા હતા. હોમ હવન યજ્ઞ, રાજાઓ માટે જે પણ આહુતિ આપતા હતા તે જાતે જ કર્મ કરતા હતા. તેવું આ દ્રશ્ય છે. ગૌ માતાને બચાવનારા ટેટોડાના ગૌશાળાના બાપજી જેઓ અહીંયા આજે જાતે શ્રમયજ્ઞ કરતા દેખાઈ રહ્યા છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ ગુજરાતી. તો આપણે જોયું તે સંતનો આ વાણી છે, આ મહિમા છે, આ નિખાલસતા છે. શ્રમયજ્ઞ કરી રહ્યા છે. ગૌ રક્ષક છે. આપણે જણાવી દઈએ કે પૂર પ્રકોપમાં આ એ જ ગૌશાળા હતી કે જ્યાં 5,000થી વધુ ગાયો પાણીમાં તણાઈ ગૌ માતાઓ જે મૃત્યુને ભેટી હતી. જીવત સમાધિ અહીંયા આપવામાં આવી હતી. તેમ છતાં આ ગૌશાળાને પુનઃ બેઠી કરવામાં રામ રતનજી તેમજ અહીંના જે ડિરેક્ટરો છે, અહીંના જે સંગઠન છે, ગૌરક્ષાનો આ મંડળ છે, તેનો મહત્વનો મોટો ફાળો છે. ટેટોડાની ગાય માતાઓના જીવન રક્ષક કહી શકાય તેવા બાપજી અને તેમની ટીમને ટુડે ગુજરાતી ન્યૂઝ આ શ્રમયજ્ઞ, આ મથામણ માટે 100 વંદન કરે છે. નમસ્કાર.